માતાજી વિશે જાજુ તો નથી જાણતો પણ માતાજીના ઇતિહાસમાં એવો ખબર છે કે માતાજી 7-8 વર્ષના હતા અને આપણે જીવણ ભગત અને હુનબાઈમાં વેકરીને જીવણ ભગતમાંથી પરબથી આવતો હતો ને વેકરી એક રાત રોકાણો એટલે હુનબાઈ કહ્યું કે મારે ઘરે રાત રોકાવો ભગત તમે તો ના રાત રોકાણા ને હવે એના મા બાપને કહે કે મારે ભગત ઘરે જવું કે દીકરી મેર આપણે હાયર કે માં એ નહીં મારું મેળવ્યું પાણી બેડું ભરાવા એટલે ગામ ભેરું થયું અને એક હવા હાથ બેડું માથાને અધેર્યું હવા હાથ હા એટલે ગામે કહ્યું કે ભાઈ આ તો ક્યાં જલમનો આત્મા હોય કોઈ વાંધો નહીં જવાથી ઉગમણી આથમણી મઢે આવે ને બાંધી હા જીવન ભગતને તો કોઈ ઓળખતો નહીં તો 12 વર્ષ પરબની જગ્યામાં ટેલ કીધી હા આમ ઝૂંપડી કીધી પછી માતાજીની ખબર પડી 7-8 વર્ષની દીકરી નિર્ભય સેવા કરવા આવે ફળિયા વાળી દઈએ પાણીના ગોરા ભરી દઈએ બધું કરતાં કરતાં ગુરુ ધારણ કીધો હુનબાઈ જીવન ભગતને એવું માતાજીની ઉંમર થાય એટલે ક્યાંયથી માગું આવ્યું હા એટલે લીરબાઈને મા બાપને પૂછ્યું તો કે ભાઈ મારું હાલે નહીં આને તો મા બાપ બે છે મારે તો મઢીએ પૂછવું પડે તો કે તમારાથી વડીલ થાય કે હા પૂછ્યું તો હુનબાઈ જીવન ભગતે કહ્યું કે કોઈ વાંધો નહીં દીકરીને માગું સારું હોય તો દિયો ઠેકાણું ભાન દીધા પછી ભગત આનાથી થોડોક આડો હાલતો બરોબર એટલે પછી નિર્ભાઈ કહ્યું કે ભગત આ રાવા દે થોડોક ટાઈમ થયો તો માતાજી એણે સુધારેલું હતું બધું કમ્પ્લીટ થયું સુધારેલ ત્યાં પછી માતાજી આ રિહાવે આવ્યા રિહાવે આવ્યા પછી હા કાયમ આવે ને હુનબાઈ જીવન ભગત તો પૂર્વને કમાઈવાળા હતા એટલે પૂછ્યું નહીં તો પછી થોડાક પછી દીકરી તો એટલેથી આવી કે મારે જવું ને મને ના મેળ આવતો ને અને ભાઈ બધું ખરાબ છે દીકરી કે પતિ પરમેશ્વર બીજું ઘર કરવાનું થતું ને ઓલાની માંથી પછી વખતને સડાયો કે તારી ઘરવાળી તો માં કે બાવલિયા ભરી કે ના પાણીના બેણા ભરે ને ફરિયા વારે ને આવું કરે ઓલો માંથી સડાઈ કરીને આવ્યો કે આજે ભાઈ ભક્તોને મારવા આ જીવન ભગતને હુનબાઈ કહે કે પતિ પરમેશ્વર દીકરી ના જવું જ પડે કાલે સારું થઈ જાય ઓલો મારવાને બદલે પગમાં પડે કે મેં તમને અવરો વિચાર કીધો હતો આ તો બહુ મારી ભૂલ થઈ સમા વાગે આવતી બીજી ના આવે હું કે તમે પાઠ માંડજો અને આવતી બીજી ના પાઠ ચાલુ કરો હું આવી અને ના બીજે કોણ ના પાઠ ચાલુ કીધો એ ભજન તમને આમાં આવતું યુટ્યુબમાં પધારો ગુરુજી સતની વેલડી એ ભજન ના બોલ્યા બાકી તો માતાજીને પડશે તો તમે એ વાત પૂછો માં એટલે આજમાં છે ભાઈ કે કસોરમી ત્રાસ હતું તૂટ્યું તો એક અવડી ડેગમાં આખા ગામની ખીર કરીને જમાડ્યા એ તો આપણે હાજર નહોતા અટાણે આપણે હાજર છે ને આ ભાઈનો કાકો થાય રાણા કસરા દર વર્ષે આ 8 મહિનાની બીજલેથી જેટલા લાડવા કરવા એટલે 16 આપણે 18 મહિના લાડવા કરીએ તો 18 શેર કેટલા થાય 72 હો લાડવા થયા માણસ થયા 25,000 એને તમે શંકા કરો કે ભાઈ 25,000 માણસ 72 લાડવા તો લાડવા તો 72 માંથી વેચ્યા એમાં શંકા ન કરવાની તે તો આપણે હાજર નહોતા કસોરી ત્રાવ તૂટ્યો હતો પણ આહાડ બીજ અમે બધા હાજર એના ભક્તો હાજર હતા કે 72 હો લાડવા 25,000 મને ખાતું તો લાડવા વેચ્યા ને બીજું માતાજી જ્યારે સુનબાઈ અને જીવન ભગતને સમાધિ લેવાનો ટાઈમ થયો ત્યારે નિર્ભય માતાજી કે મારે પણ ભેગી સમાધિ લઈ લેવી મારું અહીંયા કોઈ નહીં ત્યારે જીવન બાપે અને સુનબાઈ એવા આશીર્વાદ આપ્યા કે દીકરી તારે જે ઘણા કામ કરવાના બાકી છે અને તું આ ગામમાં અને આખી નાતમાં અમારા કરતા હવાઈ ઉર્જા એવી આશીર્વાદ જીવન ભગત અને સુનબાઈ અને જીવન ભગત અને હુનબાઈ માતાજી એને પણ એક ગુરુ શિષ્યનો નાતો હતો એને કોઈ સંસારનો નાતો નહોતો એ પણ એને એક ગુરુ શિષ્યનો નાતો હતો જય જીવન ભગત જય સુનબાઈ જય આભાર.